નમસ્કાર મિત્રો, હું છું ભરત ગોસાઈ. આજે આપણે ભણવા જઈ રહ્યા છીએ ધોરણ 11 રસાયણ વિજ્ઞાન, યુનિટ નંબર 12 કાર્બનિક રસાયણ વિજ્ઞાન. આ વિજ્ઞાન છે એ ખૂબ જ મહત્વનું છે ધોરણ 11 અને ધોરણ 12 માટે. તો એના આપણે પ્રસ્તાવનાની વાત કરીએ તો સર્વપ્રથમ કાર્બનિક સંયોજન કોને કહી શકાય એ માટે આપણે થોડી પ્રસ્તાવના જોઈશું. સર્વપ્રથમ કાર્બનનો અદ્વિતીય ગુણધર્મ એટલે કે કેટેનેશન. હવે કેટેનેશન કોને કહેવાય? અદ્વિતીય ગુણધર્મ એટલે શું? કાર્બન છે એમની સંયોજકતા કક્ષાની અંદર 4 ઇલેક્ટ્રોન છે. હવે એના ઇલેક્ટ્રોન અષ્ટક પૂર્ણ કરવા માટે કાં તો 4 ઇલેક્ટ્રોન મેળવશે અથવા એ 4 ઇલેક્ટ્રોન ગુમાવશે. પરંતુ કાર્બન શું કરે છે? નથી 4 ઇલેક્ટ્રોન ગુમાવતો કે નથી 4 ઇલેક્ટ્રોન મેળવતો. તો કાર્બન એ સહસંયોજક બંધથી એ પોતાના જેવા જ કાર્બન સાથે જોડાય છે, પોતાના જેવા બીજા કાર્બન સાથે જોડાય અને આવી મોટી શૃંખલા બનાવે છે. તો એ જે શૃંખલા છે એને આપણે કાર્બનિક સંયોજનો કહીએ છીએ. તો એનો જે કેટેનેશનનો ગુણધર્મ છે એટલે કે સહસંયોજક બંધ બનાવવાનો જે ગુણધર્મ છે એના કારણે કાર્બનિક સંયોજનની અસ્તિત્વ આવ્યું. કાર્બનિક સંયોજનોનો બહુ જ મહત્વ છે. એ કયા કયા મહત્વ છે તમને હું સમજાવીશ. હવે કાર્બન છે એ હાઇડ્રોજન સાથે, ઓક્સિજન સાથે, નાઇટ્રોજન સાથે, સલ્ફર, ફોસ્ફરસ અને બધા જ હેલોજન, ક્લોરીન, બ્રોમિન, આયોડીન, એ બધા જ હેલોજન સાથે સહસંયોજક બંધથી જોડાય છે. એટલા માટે બહુ જ મોટી સંખ્યામાં કાર્બનિક સંયોજનો પૃથ્વી ઉપર મળી આવે છે. હવે કાર્બનિક સંયોજનોનો ઉપયોગ ક્યાં ક્યાં થઈ શકે એ તમને જણાવું તો કે ડીએનએમાં. હવે તમે જાણો છો કે આપણે ડીએનએનો ટેસ્ટ કરાવવામાં આવે છે એટલે એનાથી આપણને ખબર પડે કે આપણે વંશજ કોના છીએ. એટલે કે આનુવાંશિક પદ્ધતિને આપણે જે રીતે અત્યારે વાપરી રહ્યા છીએ તો એ ડીએનએનો ઉપયોગ કરવામાં આવે છે. બીજું એમાં પ્રોટીનનું સંશ્લેષણ કઈ રીતે કરી શકાય એમાં પણ એનો ઉપયોગ થાય છે. કપડાં, બળતણ, પોલિમર, પ્લાસ્ટિક આપણે વાપરીએ છીએ, રંગકો, દવાઓ, એમાં એનો ઉપયોગ થાય છે. હવે 1780 માં વનસ્પતિ અને પ્રાણીઓમાંથી કાર્બનિક સંયોજનો મળી આવતા હતા. સર્વપ્રથમ શું કરતા હતા લોકો? 1780 માં વનસ્પતિ અને પ્રાણીઓમાંથી એક્સ્ટ્રેક્ટ કરવામાં આવતું હતું કાર્બનિક સંયોજનો. અને બીજું ખનિજ સ્ત્રોતોમાંથી અકાર્બનિક સંયોજનો મળી આવતા હતા. ત્યારે લોકો એવું વિચારતા હતા કે કાર્બનિક સંયોજનો છે એ ફક્ત વનસ્પતિ અને પ્રાણીઓ એમાંથી મળી આવે છે. પરંતુ પછી શું થયું? 1828 માં યુરિયાનું સંશ્લેષણ અકાર્બનિક સંયોજન એમોનિયમ સાયનેટમાંથી કરવામાં આવ્યું. કઈ રીતે કરે છે? ત્યાર પછી લોકોની અભિધારણા છે એ બદલાઈ ગઈ. પહેલા એવી અભિધારણા હતી કે વનસ્પતિ અને પ્રાણી એમાંથી કાર્બનિક સંયોજનોનું એક્સટ્રેક્શન કરવામાં આવે છે. પરંતુ શું કર્યું? લેબની અંદર એમોનિયમ સાયનેટ, સૂત્ર આવું છે NH4CNO, એનું સંયોજનમાંથી યુરિયાનું, આને કહેવાય યુરિયા, સંશ્લેષણ કરવામાં આવ્યું. એટલે કે એમોનિયમ સાયનેટને ગરમ કરવાથી યુરિયામાં રૂપાંતરિત થાય છે લેબની અંદર. એટલે શું કર્યું? આ છે અકાર્બનિક છે, જ્યારે આ આપણે યુરિયા મેળવ્યું એ કાર્બનિક મેળવ્યું. તો ત્યારે એવું સાબિત થયું કે જે જૈવ શક્તિવાળી જે ધારણાઓ છે એ ખોટી છે. ખાલી જૈવ શક્તિમાંથી મળતું નથી. આપણે લેબની અંદર પણ કાર્બનિક સંયોજનો બનાવી શકીએ છીએ. પછી આ જે કઈ અભિધારણાનો અસ્વીકાર થયો પછીના વર્ષોમાં, આ ક્યારે થયું? 1828 ની અંદર. પછી 1845 માં એસિટિક એસિડ બનાવવામાં આવ્યું. કઈ પદ્ધતિથી? કોલ્બે પદ્ધતિથી. કોલ્બે સ્મિથ પદ્ધતિ દ્વારા એસિટિક એસિડનું નિર્માણ પ્રયોગશાળાની અંદર કરવામાં આવ્યું. એટલે શું થયું?
કે લોકોની જે અભિધારણા છે એને ફરીવાર પાછો ટેકો મળી ગયો. એટલે શું થયું તો કે જૈવ શક્તિમાંથી ખરેખર કાર્બનિક સંયોજનો જ બનાવી શકાય એવું નથી, આપણે પ્રયોગશાળાની અંદર પણ બનાવી શકીએ છીએ. પછી બીજું, બેટલોટ દ્વારા મિથેનનું સંશ્લેષણ કરવામાં આવ્યું, તો એનાથી પણ પાછું સાબિત થઈ ગયું કે શું સાબિત થયું કે ફરીવાર આપણે જૈવ શક્તિ છે એમાંથી જ કાર્બનિક સંયોજનો બનાવી શકાતા નથી, પરંતુ પ્રયોગશાળામાં બનાવી શકાય છે. પછી ધીરે ધીરે લોકો વૈજ્ઞાનિકો કાર્બનિક સંયોજનોનું સંશ્લેષણ ચાલુ કર્યું. હવે મેઇન વસ્તુ છે કાર્બનનો સહસંયોજક બંધ. જે કાર્બન છે એ સહસંયોજક બંધથી આ બધા પરમાણુઓ સાથે જોડાય છે, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, સલ્ફર, ફોસ્ફરસ અને હેલોજન. તો એના પરથી આપણને અલગ અલગ પ્રકારના કાર્બનિક સંયોજનોનો જોવા મળશે. હવે આપણે જોઈએ કાર્બનની ચતુર સંયોજકતા. કાર્બનની ચતુર સંયોજકતાને શીખવતા પહેલા આપણે કાર્બનનું જે કંઈ સંકરણ છે એ આવડવું જરૂરી છે. કાર્બનની સંયોજકતા આપણને ખ્યાલ છે કે 6. કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 છે. હવે કાર્બન છે એની ઇલેક્ટ્રોન રચના આ રીતે દર્શાવી શકાય: 1s2, 2s2, 2px1, 2py1 અને 2pz0. આઉટબાઉ, પોલી અને એના બધા આપણે સિદ્ધાંતો તો ભણ્યા છીએ. તો એના આધારે શું થાય તો કે નવો આવતો ઇલેક્ટ્રોન છે એ ક્યાં ઉમેરાય? અહીંયા ઉમેરાય. જ્યાં સુધી એ બધામાં એક એક ઇલેક્ટ્રોન ના ઉમેરાય જાય ત્યાં સુધી. હવે શું થશે પછી? હવે આપણે આની અંદર સંકરણ કઈ રીતે શીખવું એ તમને શીખવાડું છું. એકદમ સિમ્પલ લોજિક છે કે 1s2 છે એ હિલિયમ બની ગયું. બાકીનું જે છે એ 2s2, 2px, 2py and 2pz. આ બંનેની અંદર એક એક ઇલેક્ટ્રોન છે. હવે આની ગ્રાઉન્ડ સ્ટેટ છે, પરંતુ કાર્બન પોતાની એક્સાઇટેડ સ્ટેટની અંદર જે 2s ના બે ઇલેક્ટ્રોન છે એમાંથી એક ઇલેક્ટ્રોન 2pz ની અંદર ટ્રાન્સફર થશે. એટલે શું થશે તો ચારે ચાર હવે જે નવી કક્ષકો મળી આપણને, આ જે ચારે ચાર છે એની શક્તિઓ હંમેશા સમાન હશે. સમાન શક્તિવાળી એટલી જ કક્ષકો આપણને મળે. એ આપણે સંકરણની પરિભાષાની અંદર શીખી ગયા છીએ. તો સમાન શક્તિ વાળી ચાર કક્ષકો આપણને મળે. હવે આ ચારે ચાર કક્ષકોના જે એક એક ઇલેક્ટ્રોન ખાલી છે એ ઇલેક્ટ્રોન કોઈ પણ બીજા પરમાણુ, દાખલા તરીકે હાઇડ્રોજન લો, ક્લોરીન, બ્રોમિન, આયોડીન લો, ફોસ્ફરસ, ઓક્સિજન, કોઈ પણ વસ્તુ તમે લો તો એના દ્વારા એક ઇલેક્ટ્રોન સહસંયોજક બંધથી એની સાથે જોડાશે અને એ સિગ્મા બંધવાળી સિગ્મા બંધથી જોડાશે. હવે સિગ્મા બંધ અને પાય બંધ વિશે પણ આપણે જાણવું ખાસ જરૂરી છે. સિગ્મા બંધ છે એ એક્સિયલ છે, મતલબમાં કે કોઈ પણ હાઇડ્રોજન છે તો એ કાર્બન સાથે આની સાથે સપોઝ એક હાઇડ્રોજન હું જોડી દઉં, બીજો હાઇડ્રોજન આની સાથે જોડાશે, ત્રીજો હાઇડ્રોજન આની સાથે જોડાશે અને ચોથો હાઇડ્રોજન આની સાથે જોડાશે. આ જે છે હાઇડ્રોજનના જે ઇલેક્ટ્રોન છે એક એને આનો એક એક ઇલેક્ટ્રોન એ બંને સહસંયોજક બંધથી જોડાશે અને કાર્બન સાથે એક હાઇડ્રોજન, બે હાઇડ્રોજન, ત્રણ હાઇડ્રોજન અને ચાર હાઇડ્રોજન આ રીતે સંકરણ કરીને કાર્બન સંકરણ કર્યું. સંકરણ કયું કર્યું તો કે એમાં એક s ઓર્બિટલ છે અને બાકીની 3 p છે, તો એનું સંકરણ છે sp3 સંકરણ કહેવાય. તો આ સંકરણ કરી અને મિથેન બનાવ્યું. તો જે આ બંધ છે
એ બંધ સિગ્મા બંધ કહેવાય. સિગ્મા બંધને આ રીતે દર્શાવવામાં આવે. આ 6 નથી, સિગ્મા બંધ છે એ યાદ રાખો. તો સિગ્મા બંધને આ રીતે દર્શાવવામાં આવે. પરંતુ પાઈ બંધ ક્યારે બને? હવે પાઈ બંધ છે એ ત્યારે જ બને કે જ્યારે એનું સંકરણ sp2 અને sp સંકરણ હોય. આવું આપણે ઉદાહરણ લઈ લઈએ ઇથિનનું. અહીંયા કાર્બન કાર્બન વચ્ચે એ બે બોન્ડ છે. જ્યારે કાર્બન હાઇડ્રોજન તો આ બધા જ બંધો છે એ સિગ્મા બંધ છે. પરંતુ કાર્બન અને આ કાર્બન એટલે કે આપણી પાસે બીજું આવું એક સેમ ટુ સેમ સંકરણ વાળું અહીંયા વસ્તુ બીજો કાર્બન અહીંયા છે. તો મિત્રો ધ્યાન આપજો કે જ્યારે x ઓર્બિટલ છે એ એક્સિયલ બોન્ડ કરશે હંમેશા, એટલે કે x એક્સિસ છે. y અને z છે એ y એક્સિસ અને z એક્સિસ છે. તો એ શું કરશે? y અને z જે કઈ ઓર્બિટલ છે એ હંમેશા પાઈ બંધ બનાવે. કયો બંધ બનાવે? પાઈ બંધ. હવે પાઈ બંધ શું હોય તો કે એકબીજા સાથે આ રીતે ઓવરલેપિંગ હોય. આ એક પાઈ આ એની 2py ઓર્બિટલ અને બીજા કાર્બનની 2py 2pz અને બીજા કાર્બનની 2pz એ બંને વચ્ચે શું થશે એ હું તમને બતાવું એક ઉદાહરણ આપીને. હવે અહીંયા બધા હાઇડ્રોજન છે ધારી લો. આપણે લઈએ એક ઇથેનનો અણુ, એટલે આ એક કાર્બન અને આ એક કાર્બન. તો આ જે છે ને 4 ઓર્બિટલ છે. કઈ? આ સંકરણ ઓર્બિટલો છે, 4 કક્ષકો છે. તો આ 4 કક્ષકોએ શું કર્યું? હાઇડ્રોજન સાથે સહસંયોજક બંધ બનાવી દીધા અને sp3 હાઇબ્રિડાઇઝેશન એનું થઈ ગયું. એટલે આ બધા જે બંધ બનશે એ બધા સિગ્મા બંધ છે. આ બધા સિગ્મા બંધ છે. પરંતુ આ એક હાઇડ્રોજન હું અહીંયાથી કાઢી નાખું છું. કયો? આ હાઇડ્રોજન. એટલે કે આ ઓર્બિટલ તો આમ જ રહેવાની છે, એટલે અહીંયા કશું નથી. બીજો આ હાઇડ્રોજન હું અહીંયાથી કાઢી નાખું છું, એટલે આ ઓર્બિટલ આમ જ રહેવાની, આમાં કશું જ નથી. તો હવે આ બે ઓર્બિટલો વચ્ચે જે કઈ બંધ બનશે એ આ રીતે હેડ ટુ હેડ નહીં બને, એકબીજા સાથે આમ નહીં બને. કઈ રીતે બનશે? આ રીતે બનશે. એટલે આ રીતે બનશે. એ જે બે ઇલેક્ટ્રોનના જે શેરિંગ છે એ કઈ રીતે થશે તો કે આ રીતે થશે. ઇલેક્ટ્રોનનું જે વાદળ છે એ આ રીતે બનશે. તો આ એક બંધ છે એ સિગ્મા બંધ બનશે અને બીજો જે કઈ આ બંધ છે આડો એને કહેવામાં આવે પાઈ બંધ. હવે હું ત્રીજો હાઇડ્રોજન આ કાઢી નાખું. હવે મારે અહીં હાઇડ્રોજન રાખવો નથી. આ એક હાઇડ્રોજન કાઢી નાખું, બીજું હાઇડ્રોજન અહીંયાથી કાઢી નાખું. તો આ થઈ જશે ઇથાઇલિન અણુ થશે. ઇથાઇલિન. તો આ જે કઈ બંધ બનશે એ પણ આ રીતે ઓવરલેપિંગ થશે. આ જે ઓવરલેપિંગ બનશે એને કહેવાય પાઈ બંધ. તો ઇથાઇલ આમાં શું થશે તો કે HC ટ્રિપલ બોન્ડ CH. તો આમાં એક સિગ્મા બંધ વચ્ચેનો બાકીના બે પાઈ બંધ. આનું સંકરણ થશે sp. આનું સંકરણ સિમ્પલ એક હોય તો sp2, એટલે કે CH2 ડબલ બોન્ડ CH2 CH HC અથવા તો ટ્રિપલ બોન્ડ CH. તો એનું સંકરણ છે sp. હવે એ બધાના કેરેક્ટરો કેટલા પ્રમાણમાં છે એ આપણે જાણી લઈએ. ત્રણ સંકરણો છે. કયા કયા તો કે sp3, sp2 અને sp. ટોટલ ઓર્બિટલ કેટલી થશે? ટોટલ 4 ઓર્બિટલ. નંબર ઓફ s ઓર્બિટલ કેટલી છે? 1/4. આમાં નંબર ઓફ ઓર્બિટલ કેટલી છે? તો ટોટલ 3 ઓર્બિટલ. નંબર ઓફ s ઓર્બિટલ 1/3. સિમ્પલ. આ ટોટલ ઓર્બિટલ 2 1/2. આ જે કેરેક્ટર આવશે એ બધા આપણને મળશે s કેરેક્ટર. આ ટકા કેટલા થશે? 25%. આ કેટલા થશે? 33 * 99 એટલે 33.33%.
33% થશે 1/2 એટલે 50%. હવે S કેરેક્ટર શેમાં વધારે છે? sp સંકરણની અંદર. હવે જ્યારે કાર્બનિક સંયોજનની અંદર sp સંકરણ હોય ત્યારે જે sp ઓર્બિટલ બને છે, જે સંકરણ થાય છે, એ એકદમ સ્ટ્રોંગ બને છે. સ્ટ્રોંગ એટલે કે શું? કેન્દ્રાનુરાગી હોય, કેન્દ્ર પ્રત્યે બહુ જ એનો અનુરાગ હોય, એટલે કેન્દ્ર પ્રત્યે એ વધારે પડતું આકર્ષિત હોય, એટલે કે એ જે કંઈ પણ બંધ બનશે એ સ્ટ્રોંગ બંધ બનશે. અને એ જે છે એ કાર્બનની વિદ્યુત ઋણતામાં વધારો કરશે. વિદ્યુત ઋણતામાં વધારો કરે. હવે વધારે વિદ્યુત ઋણ કોને કહી શકાય? તો કે જેમાં sp સંકરણ થયેલું હોય વધારે વિદ્યુત ઋણ, એનાથી ઓછું sp2, એનાથી ઓછું sp3. તો જેમ જેમ સંકરણમાં p નો ભાગ વધારે વધતો જાય, p ની જે લાક્ષણિકતાઓ વધતી જાય, તો એ વિદ્યુત ઋણતામાં ધીરે ધીરે એનો ઘટાડો થઈ જાય, અને જેની બોન્ડ એનર્જી છે એ વધારે sp માં હશે, એટલે કેન્દ્ર પ્રત્યે વધારે પડતો નજીક હશે, એટલે એ કોઈ પણ પરમાણુને તમારે દૂર કરવા માટે વધારે એનર્જીની જરૂર પડે. તો આ એની વિદ્યુત ઋણતા પણ એનો અસર કરે છે. તો આ આપણે જોયું એનું સંકરણ, કાર્બનની ચતુઃસંયોજકતાને આધારે એનું સંકરણ અને એના વિભાગો કઈ રીતે પાડી શકાય, બધાના પર્સન્ટેજ કેટલા છે. આગળ જતા પહેલા હું તમને બધાના આકારો કઈ રીતે નક્કી થાય એ તમને હું શીખવાડી દઈશ. કઈ રીતે એ તમને બતાવું છું. કાર્બન છે, મેં તમને બતાવ્યું એ પ્રમાણે સંકરણ થઈ ગયા પછી એની 4 ઓર્બિટલો આ રીતે અસ્તિત્વ ધરાવશે. એક ઓર્બિટલ આ છે, બીજી આ છે, ત્રીજી આ છે, ચોથી છે એ અંદરની તરફ છે, એટલે આપણે એને આ રીતે દર્શાવીએ છીએ. સપોઝ ધારી લો કે આ રીતે 3 ડાયમેન્શનની અંદર, એટલે કે ત્રિપરિમાણની અંદર કઈ રીતે દર્શાવી શકાય? તો કે એક અહીંયા છે, આ કાર્બન છે મેઇન સેન્ટર, એક અહીંયા છે, એક અહીંયા છે, એક અહીંયા છે, અને એક મારી તરફ છે. તો આ રીતે તમે એને દર્શાવી શકો. ધારી લો કે તમારી પાસે ટ્રાયપોડ છે આ રીતનું, તમારી પાસે એક ટ્રાયપોડ છે આ રીતનું. તો આ ટ્રાયપોડના 3 એંગલ હોય અને ઉપરની જે એની દાંડી હોય, તો એ રીતે તમે એને 4 રીતે દર્શાવી. તો 4 કક્ષકો આ રીતે છે. હવે આપણે વાત કરી મિથેનની. સર્વપ્રથમ આપણે મિથેનની વાત કરીએ તો CH4. CH4 માં શું કરે છે? તો કે હાઇડ્રોજન પોતાનું કક્ષામાંની આ રીતે એની સાથે કક્ષકો સાથે ઓવરલેપિંગ કરે છે. આ હાઇડ્રોજનની પરમાણુ છે. તો આ જે કઈ બંધો બન્યા એ સિગ્મા બંધથી બનશે. પરંતુ હવે આપણે ધ્યાન આપવાનું છે ઇથેનની અંદર. CH3 એમાં સંકરણ કયું છે અને કયા બંધ બને છે એ આપણે શીખવું છે. તો બીજો કાર્બન પરમાણુ અહીંયા દેખાડી દઉં, સિમ્પલ આ જ રીતનો. હવે આ હું હાઇડ્રોજનને દૂર કરી દઉં છું, કારણ કે આપણે હાઇડ્રોજનથી જોડતા નથી. હવે આમાં હાઇડ્રોજન કેટલા ઓછા કરવાના છે? એક હાઇડ્રોજનને આપણે ઓછો કરવાનો છે, એટલે આપણે આ રીતે દર્શાવીએ. એકને આપણે આ રીતે દર્શાવીએ. આ કાર્બન છે એ આની સાથે સહસંયોજક બંધથી જોડાય છે. આ એક હાઇડ્રોજન, આ એક હાઇડ્રોજન અને આ એક હાઇડ્રોજન. પરંતુ અહીંયાથી આપણે એક હાઇડ્રોજન દૂર કરી દીધો, બીજું અહીંયાથી એક હાઇડ્રોજન દૂર કરી દીધો અને બંને કાર્બનને જોડી દીધા. તો આ જે ઓવરલેપિંગ છે, આ જે ઇલેક્ટ્રોન છે, કેટલા ઇલેક્ટ્રોન? 2 ઇલેક્ટ્રોન હશે. એક ઉપરની તરફ અને એક નીચેની તરફ, એની બંને સ્પિન દેખાડે છે. તો અહીંયા પણ હાઇડ્રોજન છે. તો આ જે મોલેક્યુલ તમને મળ્યો એ ઇથેનનો છે. કાર્બન, હાઇડ્રોજન કેટલા છે? 1 2 3. એ 3 કયા બોન્ડથી જોડાયેલા છે? સિગ્મા બંધથી. પણ આ અને આ કાર્બન કયા બંધથી જોડાયેલા છે?
આ પણ સિગ્મા બંધથી જોડાયેલા છે, કારણ કે એ બંનેનું જે સંકરણ થયું છે એ બંનેની ઓર્બિટલો છે, જે કક્ષકો એકબીજા સાથે ઓવરલેપિંગ કરે છે. કઈ રીતે કરે છે? હેડ ઓન ઓવરલેપિંગ કરે છે. એકબીજાના માથાઓ સામસામે રાખીને આ રીતે ઓવરલેપિંગ થાય છે. તો આ જે ઓવરલેપિંગ થઈ રહ્યું છે એ સિગ્મા બંધ હંમેશા બનાવે. એ સિગ્મા બંધ છે એ તમે કાં તો 2pz બનાવે છે કાં તો 2px બનાવે છે. તમે કોઈ પણ ધારણા કરી શકો. એ જે કંઈ છે આ બે અભિધારણા છે કે આ નામકરણ તો એ આપણે આપેલું છે કે આને x કહેવી, આને y કહેવી, આને અને z કહેવી. પરંતુ p ઓર્બિટલ છે એ ત્રણ પેટા પ્રકારો છે, 2px 2py અને 2pz. તો CH3 આમાં કેટલા સિગ્મા બોન્ડ? તો કે 3 સિગ્મા બોન્ડ, એક બીજો એક સિગ્મા બોન્ડ કાર્બન કાર્બન વચ્ચે. આ કાર્બનમાં કેટલા સિગ્મા બોન્ડ? આ કાર્બનમાં આ પણ 3 સિગ્મા બોન્ડ. તો 3 સિગ્મા વત્તા 1 સિગ્મા વત્તા 3 સિગ્મા, 3 ને 3 6 ને 1 એટલે કે 7 સિગ્મા બોન્ડ થી જોડાયેલા છે. 7 સિગ્મા બોન્ડ થી આ ઇથેનોલનું મોલેક્યુલ દર્શાવેલું છે. પરંતુ હવે આપણે આ બધા જ છે એ sp3 હાઇબ્રિડાઇઝેશન ધરાવે છે. એનું સંકરણ છે એ sp3 છે, પરંતુ આપણે sp2 જોવું છે. તો sp2 કઈ રીતે દેખાડે એ તમને બતાવું છું. કાર્બન, સિમ્પલ વસ્તુ કરી, આ પણ કાર્બન છે. એક કક્ષક છે એ આપણે આ રીતે દેખાડી દઈએ. આપણે આ રીતે અત્યારે દેખાડી રહ્યા છીએ. હવે કાર્બન કાર્બન એટલે કે આપણે CH2 ડબલ બોન્ડ CH2 એટલે કે ઇથિલિન. ઇથિલિન અણુને આપણે દેખાડવો છે કે જેનું સંકરણ આપણને આપેલું છે કે sp2 છે. કાર્બનની 4 સંકર કક્ષકો, આ પણ કાર્બનની 4 સંકર કક્ષકો, એમાં એક બોન્ડ બનાવી દીધો. હવે આમાં CH2 એટલે કે આપણે વાત કરીએ બે હાઇડ્રોજન છે. આ બાજુ પણ બે હાઇડ્રોજન અને આ બાજુ પણ બે હાઇડ્રોજન. આ જે છે આપણે હાઇડ્રોજન છે. પણ કાર્બને એક સિગ્મા બંધ તો બનાવી લીધો, પરંતુ કાર્બન કાર્બન અહીંયા તો બે બંધથી જોડાયેલા છે. તો બીજો બંધ કયો? તો કે આ એક કક્ષક છે જે ખાલી છે, અને બીજા કાર્બનની આ એક કક્ષક છે કે જે ખાલી છે. એ બંને વચ્ચે આમાં પણ એક ઇલેક્ટ્રોન છે અને આમાં પણ એક ઇલેક્ટ્રોન છે. તો આ બંને ઇલેક્ટ્રોન એકબીજાથી કેવા છે? દૂર છે. આ રીતે નજીક આવી શકે એવી હાલત નથી. નજીક આવે તો શું થાય? બોન્ડની અંદર વિક્ષેપ પડે, એટલે કે અણુઓની સ્ટેબિલિટીમાં ફેરફાર થાય, એટલે કે સ્ટેબલ ના રહે અણુ. તો શું થશે? તો કે એ બંને વચ્ચે એક પ્રકારનું ઓવરલેપિંગ થશે, આકર્ષણ. એટલે કે એક પ્રકારનું ઇલેક્ટ્રોન ક્લાઉડ રચાશે. એટલે એ ક્લાઉડની અંદર આ બંને ઇલેક્ટ્રોનો શું કરશે? આ રીતે ઘૂમતાશે. એટલે જે આ કઈ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના છે એ કયા વસ્તુમાં છે? કે આ જે બે કક્ષકો વચ્ચેના ઓવરલેપિંગની અંદર. તો એ જે કક્ષકોનું ઓવરલેપિંગ થાય એને જે બંધ રચાય એ બંધને કહેવામાં આવે પાઈ બંધ. સિમ્પલ. હવે વાત કરીએ CH ટ્રિપલ બોન્ડ CH. CH ટ્રિપલ બોન્ડ CH માં શું મેં એ જ રીતે તમને દેખાડ્યું કે આ હાઇડ્રોજન છે નહીં અહીંયા, બીજું હાઇડ્રોજન અહીંયા પણ નથી. તો શું થશે? આ બંને વચ્ચે અહીંયા એક ઇલેક્ટ્રોન, અહીંયા એક ઇલેક્ટ્રોન, આ વચ્ચે પણ એક ઓવરલેપિંગ થશે. તો આ બંધ બનશે પાઈ બંધ. તો આ એસિટિલિન એટલે કે ઇથાઇન અણુ છે, એસિટિલિન કહેવાય, એ એસિટિલિન. હવે આ અણુની અંદર કેટલા પાઈ બોન્ડ, કેટલા સિગ્મા બોન્ડ એ આપણે નક્કી કરીએ તો 1 સિગ્મા, 2 સિગ્મા અને 3 સિગ્મા. આ સિગ્મા, આ સિગ્મા અને આ સિગ્મા. 3 સિગ્મા, 1 પાઈ, 2 પાઈ વત્તા 2 પાઈ બંધ. ટોટલ 5 બંધ થશે. આ રીતે તમે એને નક્કી કરી શકો. હવે આપણે એના થોડાક ઉદાહરણો જોવાના છે, તમને હું બતાવીશ, અને ઉદાહરણ પરથી તમે નક્કી કરશો કે બંધ છે એ સિગ્મા છે, પાઈ છે. જ્યારે એક કરતા વધારે બંધ હશે એ બંધોમાં શું થશે?
પાઈ બંધમાં રૂપાંતરણ થશે. મેક્સિમમ 4 બંધ બનાવી શકે કાર્બન. કાર્બન આ રીતે 4 બંધથી જોડાય ના જોડે, કારણ કે 4 કક્ષકોમાં શું થાય, વિક્ષેપ થઈ જાય અને એકબીજા પ્રત્યે જોડી શકાય નહીં. તો હવે આપણે એના ઉદાહરણો જોઈએ. આ ઉદાહરણોની અંદર આપણે જોવાનું છે કે કયા પ્રકારના બંધ છે અને કયા પ્રકારનું સંકરણ આપેલું છે. ઉદાહરણમાં આપણે આપ્યું છે પહેલું ઉદાહરણ હું લઉં છું અહીંયા. આ રીતે તમને દર્શાવું છું, તમે ધ્યાન આપજો વ્યવસ્થિત, તમને ઓટોમેટિક ખબર પડી જશે. તમારે આ રીતે છૂટું પાડી દેવાનું. CH ડબલ બોન્ડ CH આ ઉદાહરણની અંદર આપણે બંધ કેટલા છે, કયા કયા બંધ છે એ આપણે જાણવાનું છે. ધ્યાન આપજો અહીંયા. સિમ્પલ, આ કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે સિગ્મા બોન્ડ એટલે કે સિગ્મા બોન્ડ ઓફ કાર્બન એન્ડ હાઇડ્રોજન કેટલા છે એ આપણે જોઈએ. સિગ્મા બોન્ડ ઓફ કાર્બન એન્ડ હાઇડ્રોજન, અથવા તો એને આ રીતે દર્શાવી શકો તો પણ વાંધો નથી. કાર્બન અને હાઇડ્રોજન બોન્ડ વચ્ચે જે સિગ્મા બોન્ડ છે, નંબર ઓફ સિગ્મા બોન્ડ કેટલા છે ગણીએ. 1 2 3 3 6, તો 6 સિગ્મા બોન્ડ થશે. અને સિગ્મા બોન્ડ ને આપણે આ રીતે દર્શાવીએ છીએ તો વ્યવસ્થિત તમને થોડું દેખાય. તો CH ના 6 સિગ્મા બોન્ડ થયા. હવે પાઈ બોન્ડ CH, હવે કાર્બન કાર્બન વચ્ચે કેટલા સિગ્મા બોન્ડ છે એ જોઈએ. કાર્બન કાર્બન વચ્ચે, આ એક કાર્બન વચ્ચે એક જ કાર્બન હશે, એક જ સિગ્મા બોન્ડ હશે. મેં તમને સમજાવ્યું એ પ્રમાણે. તો આ એક, બીજો આની આની વચ્ચે 2, બીજો આની વચ્ચે 3 અને આની વચ્ચે 4. તો 4 સિગ્મા બોન્ડ શેની વચ્ચે હશે? કાર્બન અને કાર્બન વચ્ચે. હવે બીજા કોઈ મોલેક્યુલ છે નહીં, કોઈ નાઇટ્રોજન નથી, ઓક્સિજન નથી, સલ્ફર નથી. તો હવે વાત આવશે ડાયરેક્ટ પાયબંધની. પાયબંધમાં ક્યાં છે? અહીંયા કેટલા છે? એક નીચે એક ઉપર. એટલે પાયબંધ કેટલા છે? પાયબંધ શેની વચ્ચે છે? તો કે કાર્બન અને કાર્બન વચ્ચે કેટલા છે? આ એક, બીજો અહીંયા એક છે, તો 2 પાયબંધ છે. સિમ્પલ, ખબર પડી ગઈ. હવે આપણે બીજું ઉદાહરણ લઈએ. બીજા ઉદાહરણની અંદર CH2C ડબલ બોન્ડ C ડબલ બોન્ડ C H CH. હવે આની અંદર આ વ્યવસ્થિત દેખાતું નથી, એક જ મિનિટ. આની અંદર અહીંયા જ આપણે ધ્યાન આપીશું. કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે જે કઈ સિગ્મા બંધ છે આપણે ગણી લઈએ. આ 2 1 અને 3, 3 ને 2 5 ને 1 6 સિગ્મા બંધ મળે. બીજું કાર્બન, બીજો કોઈ મોલેક્યુલ નથી, એટલે કાર્બન કાર્બન વચ્ચે જે કઈ સિગ્મા બંધ છે એ આપણે દર્શાવવાના છે. કાર્બન કાર્બન વચ્ચે કેટલા છે? તો કે આ અને કાર્બન વચ્ચે 1, આની વચ્ચે 2, આની વચ્ચે 3. તો 3 સિગ્મા બોન્ડ કાર્બન કાર્બન વચ્ચે છે. હવે કાર્બન કાર્બન વચ્ચે જે કે પાયબંધ છે એ દેખાડીએ. પાયબંધ કેટલા છે? 1 અને 1, 2 પાયબંધ. સિમ્પલ. હવે ઉદાહરણ આપ્યું છે, એ ઉદાહરણમાં આપણે જોવાનું છે સંકરણ. તો સંકરણ કોને કહેવું એ આપણે જાણી ગયા છે. હવે અહીંયા આપણે ઉદાહરણ આપ્યું છે, એ ઉદાહરણની અંદર આપણે શું કરીએ? કાર્બન CH3 એટલે કે આપણે 4 સંયોજકતા દેખાડી દઈએ. H એક અહીંયા, એક H અહીંયા, એક H અહીંયા અને એક ક્લોરીન. અહીંયા શું કર્યું? એક હાઇડ્રોજનનું રિપ્લેસમેન્ટ કર્યું. એક હાઇડ્રોજનને વિસ્થાપિત કરી અને એની જગ્યાએ એક ક્લોરીન લગાવી દીધો. એટલે આપણું તો આ સ્ટ્રક્ચર. બધા જે કઈ બંધ આવશે એ સિગ્મા બંધ જ આવશે. તો એનું સંકરણ શું થશે? sp3. બીજું
CH3 ટ્વાઇસ CO એટલે કે CH3 ટ્વાઇસ એટલે કે CH3 C ડબલ બોન્ડ OCH આવું છે. તો આમાં કયા પ્રકારનું સંકલન થશે? CH3 આ કાર્બન કાર્બન આ CH3 એટલે કે sp3 પણ છે, આ પણ sp3 છે, પરંતુ આ કાર્બન છે, આ કાર્બન એ કયાથી છે? sp2, કારણ કે એક સિગ્મા એક સિગ્મા એક સિગ્મા એટલે કેટલી થશે? 3 કક્ષકો sp2 અને આ કાર્બન કયો થશે? sp3. ઓકે. ત્રીજું CH3 C ટ્રિપલ બોન્ડ N. આ કાર્બનમાં શું છે? સિમ્પલ 4 સિગ્મા બોન્ડ બનશે, એક આ અને 3 આ એટલે 4 એટલે કે sp ને 3 થઈ ગયું. હવે આ કાર્બન છે એ કાર્બન નાઇટ્રોજન સાથે 3 બંધથી જોડાયેલો છે અને એક કાર્બન સાથે એક સિગ્મા બોન્ડથી જોડાયેલો છે. તો અહીંયા એક સિગ્મા બંધ, બીજો સિગ્મા બંધ અહીંયા, એટલે કેટલા બંધ થયા? 2, એટલે કે એક s અને બીજો એક p, એટલે એ કાર્બનનું થશે sp. બાકીના આ જે બે બંધ છે એ પાઈ બંધ છે, તો એનું કોઈ સંક્રમણમાં ભાગ નથી. હવે ઉદાહરણ લઈએ ત્રીજું. તો ત્રીજા ઉદાહરણની અંદર ત્રીજું ઉદાહરણ એવું છે કે એક હાઇડ્રોજન છે, પછી કાર્બન, ઓક્સિજન, NH2. આ કાર્બન છે એનું સંક્રમણ શું છે એ મને કોઈ કોણ જણાવી શકે? એક સિગ્મા બંધ, બીજો સિગ્મા બંધ, અહીંયા એક સિગ્મા બંધ, એટલે ટોટલ કેટલા થયા? 3 સિગ્મા બંધ. 3 સિગ્મા બંધ હોય એટલે શું કરવાનું? એક s, બે શું વધશે? p, તો sp2. સિમ્પલ. આની વાત કરીએ CH3 CH ડબલ બોન્ડ CH બોન્ડ C ટ્રિપલ બોન્ડ N. બધા જ કાર્બનની આપણે વાત કરી લઈએ. આ કાર્બન CH3 એક બોન્ડ અહીંયા છે એટલે ટોટલ 4 બંધ. 4 એટલે શું થાય? sp3. તો આ કાર્બન sp3, આ કાર્બનમાં એક હાઇડ્રોજન છે, આ બે બંધ છે અને એક આ બંધ છે. જો ધ્યાન આપજો, એક બંધ આ, એક હાઇડ્રોજન સાથે પણ સિગ્મા એટલે 2 સિગ્મા અને એક સિગ્મા અહીંયા એટલે 3 સિગ્મા બંધ, એટલે શું થશે? sp2. આ કાર્બનનું sp2 એક પાઈ બંધ બની ગયો, બરાબર. આ કાર્બનની વાત કરીએ તો આ એક હાઇડ્રોજન સાથે એક બોન્ડ, એક અહીંયા અને એક અહીંયા, આનો પણ sp2 થશે એટલે 3 સિગ્મા બંધ બને છે. પણ આ કાર્બનની વાત કરીએ તો એક સિગ્મા બંધ અહીંયા બનાવશે, એક સિગ્મા બંધ અહીંયા બનાવશે. તો એ કાર્બન કેટલા બંધ બનાવે છે? સિગ્મા 2, તો કે એક s અને એક p, તો આનું sp. હવે કોઈ રહે છે નહીં. તો આ રીતે આપણે બધા જ કાર્બનિક સંયોજનોના બંધ કઈ રીતે શોધી શકાય અને એ બંધની અંદર કયા કયા પ્રકારના સંકરણો છે એ આપણે જાણીએ છીએ.